રાતોરાત 10 ટનનો લોખંડનો પુલ ગાયબ થઈ ગયો. માન્યમાં નથી આવતું ને, પણ આ હકીકત છે. છત્તીસગઢના કોરબામાં ચોરોએ આખો લોખંડનો પુલ જ ચોરી લીધો. 40 વર્ષ જૂનો, 70 ફૂટ લાંબો અને 10 ટન વજન ધરાવતો આ પુલ રાતોરાત ગાયબ થઈ જતા આખું શહેર અચંબામાં છે. સવારે જ્યારે લોકો નહેર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં પુલના નામે માત્ર ખાલીપો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ નાની મોટી ચોરી નહીં, પણ 15 લોકોનું આખું નેટવર્ક હતું. ગેસ કટરથી કલાકો સુધી મહેનત કરી આખા પુલના ટુકડા કરવામાં આવ્યા અને ગાડીમાં ભરીને ભંગારમાં વેચી દીધો. પોલીસે અત્યાર સુધી લોચન કેવટ અને પિક્ચર નામના શખ્સ સહિત 5 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મુકેશ સાહુ હજુ ફરાર છે. આ તો ઠીક, ચોરોએ હોશિયારી વાપરીને 7 ટન જેટલું લોખંડ તો નહેરની અંદર જ છુપાવી દીધું હતું, જે પોલીસે રિકવર કર્યું છે. જે પુલ પરથી